મોટા ભાઈ આ રીતે કોઈ મજૂરી કરીને મરી ના જવાનું હોય. આ અમે જિંદગીમાં શું લઈને આયા શું લઈને જવાના? જો ભાઈ તમે અમને આમ ધંધો ના કર્યો ને તો તમે મેલીને શું જવાના? મોટા ભાઈ તમારે મારા લગ્ન કરાવવાના છે પછી હું ટૂંપો ખાઈને મરી જાઉં? ભાયા તારે ટૂંપો ચી જગ્યાએ ખાવાનો છે? આપણે પેલો મોટો લેબડે રો અહીંયા કે પછી આ નાના લેબડે? મોટા ભાઈ જો આપણો સમય ખરાબ હશે ને તો પસાર થઈ જાય. હવે ઈ વાત તો ભાઈ સાચી જ છે ને કે સમય ખરાબ હોય એટલે ઈ પસાર થઈ જાય છે અને સારો સમય આવે છે. પણ જો આપણો મોબાઈલ ખરાબ હશે ને તો મારી બહેની સોગન સમય પસાર નહીં થાય. અલ્યા મોટા ભાઈ હું આટલો મોટો થયો પણ મને હજી એક વાતની ખબર નહીં પડતી. અલ્યા ભાઈ તને કઈ વાતની ખબર નહીં પડતી? આ એમ અને આ પીએમ મો કેમ ભાઈ એમ ને પીએમ મો આ હવારનું એલાર્મ ગોઠવું ને તો હોદ ન વાગે અને હોદ નું ગોઠવું ને તો હવારમાં વાગે. આ એમ અને એમાં તો કમબેક ની ખાતું બોલો. મોટા ભાઈ એક શાયરી સંભળાવું? સંભળાય ભાઈ શાયરી. શાયરી સંભળવાનો તો હું શોખીન છું. હા કે ફિદા છું તારા ચોટલા પર. હા મોજા. હા કે ફિદા છું તારા ચોટલા પર જીવું છું બાજરીના રોટલા પર. હા મોજા. જો તું નહીં બોલે ને તો બેસી રહીશ તારા ઓટલા પર. એ ભાયા ભેંસ કેટલા વેચવાની છે? ભાયા ભેંસ તો 50,000 માં આલવાની છે. એવી તો ભાયા ભેંસ ની શું ખાસિયત છે 50,000 રૂપિયા? આ ભેંસ ની ખાસિયત છે કે ભેંસ છે કાળી પણ જે દિવસે વિયા છે ને એ દિવસે દૂધ તો થોડું દાલ છે. એ મોટા ભાઈ આ છોકરીના પેટમાં વાત નહીં ટકતી એવું બધા કહે છે. ભાયા ઈ વાત તો સાચી જ છે. છોકરીના પેટમાં વાત તો નહીં ટકતી. તો મોટા ભાઈ આ છોકરીઓ કોઈ દિવસ એના પતિ આગળ એના લવર નું નામ કેમ નહીં લેતી? મેહુલભાઈ થોડું દૂધ આલજો. ના ભાવના દૂધ તો નથી. મેહુલભાઈ પેલી છોકરી તમારા વિશે કોઈ પૂછતી હતી. ભાવના તો ગમે તે બોલ પણ દૂધ નથી. મોટા ભાઈ આ નરેન્દ્ર મોદી નું અને મારું કિસ્મત એક જેવું છે. કઈ રીતે ભાઈ તારું ને નરેન્દ્ર મોદી નું કિસ્મત એક જેવું છે? આ ઘરમાં કોક થાય તો મારું નામ આવે અને આ દેશની અંદર કોઈ થાય ને તો નરેન્દ્ર મોદી નું નામ આવે. હલો હગા. બોલો હગા. તમે રાતે 3 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ માં શું કરતા હતા? ઓનલાઈન હતા? અરે હગા તમે મારી વાત છોડો. તમે શું 3 વાગે ઇન્સ્ટાગ્રામ માં શાકભાજી લેવા આવ્યા હતા?